ગઢડા ગોપીનાથજી મંદિર બોર્ડની ચૂંટણીમાં 12 ઉમેદવારોના ભાવિ મતદાન પેટીમાં સીલ થઈ ગયા છે અને હવે તે બાદ આજે મતગણતરી હાથ ધરવામાં આવી રહી છે। આચાર્ય અને દેવપક્ષના 12 ઉમેદવારો માટે મોટી સંખ્યામાં મતદારોએ મતદાન કર્યું હતું। અંદાજે 51% આસપાસ મતદાન નોંધાયું છે। જોકે દેવપક્ષ દ્વારા મતદાર યાદીમાં નામ કમી કરાયાના આક્ષેપો આચાર્ય પક્ષના એસપી સ્વામીએ કર્યા હતા અને બંને પક્ષોએ જીતનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો। ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીની ચૂંટણીમાં સૌથી ઓછું મતદાન આ વખતનું નોંધાયું હોવાની માહિતી છે। અને આજ મુદ્દે વધુ વિગત મેળવવાનો પ્રયત્ન કરીશું। અમારી સાથે સંવાદદાતા પ્રકાશ અહીંયા સીધા જોડાઈ ચૂક્યા છે। પ્રકાશ, જે રીતે આ માહિતી સામે આવી રહી છે, મતગણતરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે અને જે અત્યાર સુધીનું સૌથી ઓછું મતદાન એટલે કે 51% આસપાસ આ મતદાન નોંધાયું છે, તેની અસર પણ આ પરિણામ પર જોવા મળી શકે છે। ચોક્કસ હેતુની વાત કરવામાં આવે તો ગઢડા ગોપીનાથજી જે ટેમ્પલ બોર્ડ છે તેની દર 5 વર્ષે ચૂંટણી યોજાતી હોય છે। એટલે કે ગઈકાલે જે ટેમ્પલ બોર્ડની ચૂંટણી છે તેનું મતદાન થયું હતું। 25,000 કરતાથી પણ વધારે મતદારો છે, તેમાંથી ગઈકાલે 51% જેટલું મતદાન થયું છે। એટલે કંઈક ને કંઈક જે મતદારો છે તેમાં નિરસતા જોવા મળી હતી। બીજી બાજુ વાત કરવામાં આવે તો આજે જે ગઢડા ગોપીનાથજી મંદિર છે તેની પાસે જ છે તે મતગણતરી કરવામાં આવશે। એટલે કે થોડીક વારમાં અહીંયા મતગણતરી શરૂ થશે। તમે જોઈ રહ્યા છો તે પ્રમાણેના આ દ્રશ્યો છે કે જે ચૂંટણી એજન્ટો છે તેમજ અન્ય જે કર્મચારીઓ છે તેમને અહીંયા પોલીસ દ્વારા પ્રવેશ આપવામાં આવી રહ્યો છે। વાત કરવામાં આવે તો કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેને માટે પોલીસ દ્વારા પણ ચાપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। તમે જોઈ રહ્યા છો તે પ્રમાણેના સીધા દ્રશ્યો અત્યારે જોઈ રહ્યા છો કે ખૂબ જ મોટી સંખ્યામાં અહીંયા પોલીસનો પણ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। આચાર્ય પક્ષ અને દેવપક્ષ બંને પક્ષના જે તંત્રો છે તે પણ અહીંયા ઉપસ્થિત છે। તમે જોઈ રહ્યા છો મોટી સંખ્યામાં લોકો પણ અહીંયા ઉપસ્થિત છે। એટલે કંઈ ને કંઈક જે ગઈકાલે મતદાન થયું હતું, દર વર્ષે દર ચૂંટણીમાં 60-70% મતદાન થતું હોય છે, પરંતુ આ વર્ષે 50% જેટલું મતદાન થયું છે। તમે જોઈ રહ્યા છો પ્રમાણે આચાર્ય પક્ષના જે એસપી સ્વામી છે તે અત્યારે ચૂંટણી અધિકારી છે તેમની સાથે કંઈક ને કંઈક ચર્ચા કરી રહ્યા છે। જે પ્રમાણે માહિતી મળી રહી છે કે જે મતગણતરી કેન્દ્ર છે તેની અંદર પેન અને કાગળ લઈ જવાની કંઈક મનાઈ કરવામાં આવી રહી છે, તે વાત અત્યારે સામે આવી રહી છે। તેને લઈને એસપી સ્વામી છે તે અત્યારે છે જે ચૂંટણી અધિકારી છે તેમની સાથે ચર્ચા કરી રહ્યા છે। એટલે કે ચોક્કસ કંઈક ને કંઈક વિવાદ હોય તેવું હાલ અત્યારે જોવા મળી રહ્યું છે। ગત ચૂંટણીની વાત કરવામાં આવે તો ગત ચૂંટણીમાં પણ આ જ રીતના થયું હતું। ગત ચૂંટણીમાં પણ જે ચૂંટણી એજન્ટો છે તેમને અંદર પેન કે કાગળ નતા લઈ જવામાં આવ્યા, તેના કારણે પણ વિવાદ સર્જાયો હતો। છેલ્લા 5 વર્ષની વાત કરવામાં આવે તો 5 વર્ષ દરમિયાન મંદિરમાં અનેક વિવાદો પણ સર્જાયા છે। હાલ અત્યારે દ્રશ્યો દેખાઈ રહ્યા છે કે ચર્ચાઓ થઈ રહી છે। એટલે કે કહી શકાય કે આપણે ચોક્કસ કહી શકાય આપણી સાથે અત્યારે જે આચાર્ય પક્ષ છે તેમના સંત છે તેમની સાથે વાત કરશું। શું કહેશું, શું ચર્ચા ચાલી રહી છે? સાહેબ, અત્યારે મતગણતરી માટે અમારી ટીમ આવીને ઉભી છે તો એ લોકો એમ કે છે પેન પણ નથી લઈ જવાનો, કાગળ પણ નથી લઈ જવાનો અને કેલ્સી જે હિસાબ કરવા માટેનું છે એ પણ કઈ કેલ્ક્યુલેટર પણ લઈ જવા દેતા નથી, એવું કે છે। કોઈ વસ્તુ લઈને અંદર નહીં જવાનું, તો એમના તો ગણતરી કેમ થાય? આ તો એક તરફી ચાલે છે। એસપી સ્વામી છે તે અત્યારે ચૂંટણી અધિકારીને રજૂઆત કરી રહ્યા છે, તેમના દ્વારા શું કહેવામાં આવે? ના પાડે છે, બિલકુલ નહીં, ચાલશે જ નહીં એવું કે છે। જો તમને ના પાડી રહ્યું છે તો હવે તમે શું કરશો? અમે એનો બહિષ્કાર કરશું સાહેબ, આવું તો થોડું ચાલે કઈ। તો ચોક્કસ જે પ્રમાણે વાત કરવામાં આવી રહી છે કે જે અંદર મતગણતરી કેન્દ્રની અંદર પેન છે, કાગળ છે કે વેકેન્સી છે, કોઈ પણ વસ્તુ લઈ જવાની ચૂંટણી અધિકારી દ્વારા સ્પષ્ટ ઇનકાર કરવામાં આવ્યો તેવું અહીંયા આચાર્ય પક્ષ દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। એટલે કંઈક ને કંઈક તેમનામાં રોષ જોવા મળી રહ્યો છે। હેતવી, બિલકુલ પ્રકાશ, એકવાર તેઓની સાથે વાત કરશો। પહેલી વાર આ પ્રકારની મનાઈ આપવામાં આવી છે કે પેન, ખાસ કરીને કાગળ, પેન અને કેલ્ક્યુલેટર આવી રીતે નહીં લઈ જવાનું, અને સાથે અત્યાર સુધી બંને પક્ષ દ્વારા જે વાત કરવામાં આવી હતી જીતની, અને હવે જ્યારે આ વાત કરવામાં આવી છે કે પેન, પેપર અને કેલ્સી નહીં લઈ જવામાં આવે, પરિણામ પર એની અસર પડે તેવી તેમને શક્યતા દેખાઈ રહી છે?
આ પેન અને જે કાગળ લઈ જવાની કેલ્સી લઈ જવા પહેલી વખત આવું થયું છે તો આની પહેલા પણ ગઈ ચૂંટણીમાં પણ આવી જ રીતે અમારી સાથે અન્યાય થયો હતો. આ વખતે પણ અમારી સાથે અન્યાય થયો છે અને 25,000 નામો જે મતદારોના છે એ એક સત્સંગી નહીં હોવાના નામો નાખી અને આ ચૂંટણી કરવામાં આવી છે. છતાં અમે કીધું કાંઈ વાંધો નહીં, કુદરત જોશે એવું માની અને અમે ચૂંટણીમાં ભાગ લીધો હતો. હવે તો અત્યારે ગણતરીનો ટાઈમ આવ્યો તો અમને પેન કાગળની પણ મનાઈ કરે છે તો એ તો કાંઈ વ્યાજબી નથી. જે પ્રમાણે ઓછું મતદાન થયું છે, બંને પક્ષ દ્વારા જેટલા દાવા કરવામાં આવી છે તેને લઈને તમારું શું કહેવું છે? જેટલા લઈને તમારું શું કહેવું છે? આચાર્ય પક્ષની જીત ફાઇનલ છે અને બીકને લઈને તો આ લોકો પેન કાગળ લઈ નથી જવા દેતા. આવું થોડું ચાલે. અને જે મતદાન ઓછું થવાનું કારણ એ છે કે સત્સંગીઓના નામ જ નહોતા થઈ જશે. જે ભગવાન સ્વામિનારાયણના જે સત્સંગીઓ છે એના નામ જ નહોતા, તો બીજાના નામો નાખી અને ચૂંટણી કરી અને જીતી જવાનો એક વિષય હતો. તો ચોક્કસ વાત કરવામાં આવે તો જે પ્રમાણેની વાત છે કે આચાર્ય પક્ષ દ્વારા સીધો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે જે પેન કાગળ અને કેલ્સી છે તે લઈ જવામાં નથી આવવાની. અગાઉ આની પહેલાની જે ચૂંટણી હતી ત્યારે જ પણ આ પ્રમાણેની ઘટના બની હતી. આચાર્ય પક્ષ દ્વારા સીધો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે દેવ પક્ષે તે હાર ભાળી રહ્યો હોય અને તેના કારણે તેમના દ્વારા આ કામગીરી કરવામાં આવી રહી તેવો સીધા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. આપણે જવાનો પ્રયાસ કરશું, એસપી સ્વામી સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરશું કે તેમનું શું કહેવું છે. આપણી સાથે એસપી સ્વામી જોડાઈ ગયા છે. શું ચર્ચા ચાલી રહી છે, શું કહેશો? અહીંયા મતગણતરી થવાની શરૂઆતનો કસ્ટડી ખોલવા માટે ઉમેદવારોના અધિકારીઓ આવ્યા છે. દેવ પક્ષના અને આચાર્ય પક્ષના બંને એજન્ટો ઉપસ્થિત છે, પણ આચાર્ય પક્ષના પેનલના ઉમેદવારોને એના એજન્ટોને પેન, કાગળ અને કેલ્ક્યુલેટર લઈ જવાની અહીંયા ચૂંટણી અધિકારી દ્વારા ના પાડવામાં આવે છે અને એ રીતે પોલીસ કર્મચારીઓ અમને પેન અને કાગળ ને કેલ્ક્યુલેટર લઈ જવાની ના પાડે છે. જેથી અમે લેખિતમાં અરજી મુખ્ય ચૂંટણી અધિકારીશ્રીને આપી રહ્યા છીએ અને એના ઉપર હુકમ કરે ત્યારબાદ અમારા ઉમેદવારો એવું કહે છે કે ત્યાં સુધી કસ્ટડી ના ખોલી અને આના ઉપર ફાઇનલ હુકમ કરી અને કસ્ટડી ખોલી શકશે. અગાઉ પણ આવી કોઈ ઘટના બનેલી? અગાઉની ચૂંટણીમાં પણ પેન, કાગળ કે કેલ્સી નહીં લઈ જવા? ભારતની લોકશાહીની અંદર મતગણતરી એટલે દરેક એજન્ટોને ત્યાં મતગણતરી થાય છે એનો હિસાબ કરવા માટે તો એજન્ટોને લઈ જવામાં આવે અને એને પેન ને કાગળ ન આપવામાં આવે. એ તો લોકશાહી પ્રક્રિયાનો આનંદ છે. એ તો એક સહજ છે કે પેન ને કાગળ વગર માણસ ત્યાં જઈને શું કરવાનો છે. માટે પેન ને કાગળ લઈ જવા દેવું, કેલ્ક્યુલેટર લઈ જવા દેવું એ તો કાયદાના અધિકારની અંદર છે એજન્ટને, અને એ ન લઈ જવા દેવું એ તો એજન્ટોને અંધારામાં રાખીને રિઝલ્ટ ડિક્લેર કરવાના છે. અને અમારી તો સ્પષ્ટ માંગણી છે કે એક રાઉન્ડ પૂરું થાય એટલે દરેકના મત જેને મળ્યા હોય અધિકારીઓએ ખુલ્લેઆમ પબ્લિક જાહેર કરવા જોઈએ. દેશમાં સંસદ અને વિધાનસભાની અંદર પણ મતગણતરી થાય ત્યારે ડિક્લેર કરવામાં આવે છે. તો ગરડા મંદિરની ચૂંટણી તો એવી કઈ રીતની છે કે જેનું મત કાઉન્ટિંગ ડિક્લેર કરવામાં ન આવે અને ગોટાળો કરીને રિઝલ્ટ ડિક્લેર કરવાના ઈરાદાઓ દેવ પક્ષના હરિજીવન સ્વામી ને બધા રાખતા હોય તો એ બિલકુલ કાયદા વિરોધની બાબત છે. જે પ્રમાણે વાત કરવામાં આવી તો આચાર્ય પક્ષના એસપી સ્વામી છે તેમના દ્વારા સીધો આક્ષેપ દેવ પક્ષ ઉપર કરવામાં આવ્યો છે કે દેવ પક્ષ દ્વારા છે ગોટાળો કરવામાં આવી રહ્યો છે તેવા સીધા આક્ષેપ કરવામાં આવ્યો છે. આપણી સાથે ગોપીનાથજી મંદિર જે દેવ પક્ષ છે હરિજીવન સ્વામી જોડાયા છે. હરિજીવન સ્વામી સીધો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે, શું કહેશો? હું સાંભળું છું આ આક્ષેપો તદ્દન વાહિયાત છે. તો મીડિયા કર્મીઓ, જાહેર લોકો બધા જ સાંભળે છે. હમણાં જ અહીંથી ચૂંટણી કમિશનર સાહેબ શ્રી દ્વારા જાહેરાત કરવામાં આવી હતી અમુક લોકોની માંગણીને આધીન થઈને કે પેન, કાગળ એ અંદર લઈ જઈ શકશે. તેમ છતાં આટલા બધા મીડિયા કર્મીઓની હાજરીમાં અહીંના એસપી સામે આવી રીતે ચૂંટણી કમિશનર સાહેબને, અધિકારીશ્રીઓને બદનામ કરી રહ્યા છે. તદ્દન ગેરવ્યાજબી છે. પોતે આક્ષેપો કરવાના ટેવાયા છે. નામદાર હાઈકોર્ટના જસ્ટિસ આક્ષેપો કરી શકતા હોય. નામદાર કોર્ટે ₹1 લાખ નો દંડ પણ કરેલો હોય. આપ સૌ સમજી શકો છો એ આક્ષેપોની શું તથ્ય છે. બીજી વાત, પોતે નથી કોઈ ઉમેદવાર, એસપી સામે નથી કોઈ ઉમેદવારના કોઈ એજન્ટ, નથી કોઈ મતદાર. તો જાણે ચૂંટણી કમિશનર આખી ચૂંટણી જ પોતે હેન્ડલ કરતા હોય એવો આખો બિહેવિયર, એવો આખો હાવ ઉભો કરવા માંગે છે. આ લોકશાહીનો જમાનો છે, 2024 છે. કોઈ આવી વાતોથી કોઈ ભડકાશે નહીં, કોઈ ગભરાશે નહીં. એટલે આનાથી સ્પષ્ટતા કરવા માંગુ છું
બહુ ન્યાયપૂર્વક પારદર્શક ચૂંટણી કમિશનર સાહેબે ચૂંટણી કરી છે. આટલા બધા પોલીસ કર્મીઓ, અધિકારીશ્રીઓ, કોર્ટનો નામદાર ડિસ્ટ્રિક્ટ કોર્ટનો સ્ટાફ, એમણે ફાળવેલા અધિકારીઓની હાજરીમાં એમણે બિલકુલ પ્રકાશ, આભાર માહિતી બદલ. અને હવે વાત કરીશું મહાસંગ્રામની. ઉમેદવારી પત્ર પરત ખેંચવાનો આજે અંતિમ દિવસ છે. આજે બપોરે 3 વાગ્યા સુધી ઉમેદવારી પત્રો પરત ખેંચી શકાશે. બપોરે 3 વાગ્યા બાદ 26 બેઠકો પર ઉમેદવારો અંગે ચિત્ર સ્પષ્ટ થશે. લોકસભાની 26 પેટા ચૂંટણીની 5 બેઠકો પર કુલ કેટલા મતદારો જંગમાં છે તે અંગેનું ચિત્ર આજે સાંજ સુધીમાં સ્પષ્ટ થઈ જશે. 12 એપ્રિલથી 19 એપ્રિલ સુધી ફોર્મ ભરવાની જે પ્રક્રિયા હતી, લોકસભાની 26 બેઠકોમાં કુલ 433 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે, તો સાથે જ વિધાનસભાની 5 બેઠકોની પેટા ચૂંટણી માટે 37 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. જ્યારે 20 અને 21 એપ્રિલે ઉમેદવારી પત્રોની ચકાસણીના અંતે લોકસભાની 26 બેઠકોમાં 328 ઉમેદવારો અને વિધાનસભાની પેટા ચૂંટણીમાં 27 ઉમેદવારો માન્ય ઠર્યા હતા. જેમાં ગાંધીનગર લોકસભા બેઠક પર સૌથી વધુ 30 ઉમેદવારો તથા બારડોલી લોકસભા બેઠક પર સૌથી ઓછા 3 ઉમેદવારો માન્ય ઠર્યા છે. વિધાનસભા બેઠકોની વાત કરીએ તો વિજાપુર બેઠક ઉપર સૌથી વધુ 8, જ્યારે માણાવદર અને ખંભાત બેઠક ઉપર સૌથી ઓછા 4 ઉમેદવારો માન્ય ઠર્યા છે. ચકાસણી બાદ માન્ય થયેલા ઉમેદવારી પત્રો આજે બપોરે 3 વાગ્યા સુધી પાછા ખેંચી શકાશે અને ત્યારબાદ હરીફ ઉમેદવારોની આખરી યાદી જાહેર કરવામાં આવશે. સુરતના ઉમેદવારનું ફોર્મ રદ થવા મામલે કોંગ્રેસ હવે લડી લેવાના મૂડમાં જોવા મળી રહી છે. કોંગ્રેસ આજે હાઈકોર્ટમાં અરજી કરે તેવી શક્યતા છે. કોંગ્રેસ હાઈકમાન્ડની રાહ જોવાઈ રહી છે. સુરત લોકસભા બેઠકના કોંગ્રેસને ઉમેદવાર નિલેશ કુંભાણીનું જે ફોર્મ રદ થયું છે, ફોર્મ ચકાસણી સમયે ઉમેદવાર કુંભાણીના ટેકેદાર તેઓના બનેવી ધંધાના ભાગીદાર અને મિત્રએ એફિડેવિટ કરીને ટેકેદાર તરીકે પોતાની સહી ન કરી હોવાની ચૂંટણી અધિકારી સમક્ષ રજૂઆત કરી હતી, જેની ચકાસણીમાં રવિવારે કુંભાણીનું ફોર્મ રદ કરવામાં આવ્યું છે. શનિવારે ભાજપ તરફથી વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. નિલેશ કુંભાણીના ટેકેદારો પૈકી 3 ટેકેદારોએ એફિડેવિટ કરીને કહ્યું હતું કે અમારી સિગ્નેચર નથી. આમાં ભાજપ ઉમેદવારના ચૂંટણી એજન્ટ દિનેશ જોધાણીએ વાંધો ઉઠાવ્યો હતો અને આથી નિલેશ કુંભાણીના ફોર્મ સામે પ્રશ્નાર્થ ઉભો થયો અને ટેકેદારો ફરી ગયા હોવાની વાત પણ સામે આવી. આ તરફ કુંભાણીના ટેકેદારો એફિડેવિટ રજૂ કરતા આજે ભૂગર્ભમાં ઉતરી ગયા હતા અને આ મામલે કોંગ્રેસે ટેકેદારની સહીને એફએસએલમાં મોકલવાની વાત કરી છે. આ સાથે નિલેશ કુંભાણીના ડમી ઉમેદવાર સુરેશ પડશાળાનું ફોર્મ અમાન્ય રહ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે કચ્છના પ્રવાસ પર જશે. માતાના મઢમાં મા આશાપુરાના દર્શન કરશે. મુખ્યમંત્રી સ્વખર્ચે માતાજીને સાડી, ફુલહાર, તલવાર અને પ્રસાદનો ભોગ લઈને ગાંધીનગરથી લઈ જઈને પૂજન અર્ચન કરી રાજ્યની શાંતિ અને સલામતી માટે તેઓ પ્રાર્થના કરશે. મુખ્યમંત્રી પોતાના કાર્યકાળમાં સૌપ્રથમ વખત માતાના મઢે જશે. તો આ તરફ ક્ષત્રિય સમાજના આંદોલનને લઈને સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. રાજકોટમાં હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં બેઠક મળી. સંગઠન મહામંત્રી રત્નાકર પણ હાજર રહ્યા. ભાજપના ક્ષત્રિય નેતાઓ પણ હાજર રહ્યા. કેસરી દેવ સહિતના અગ્રણીઓ પણ આ બેઠકમાં હાજર રહ્યા. કેસરી દેવસિંહ સહિતના અગ્રણીઓ આ બેઠકમાં હાજર જોવા મળ્યા. સંગઠન મહામંત્રી રત્નાકર પણ આ બેઠકમાં હાજર રહ્યા. ભાજપના ક્ષત્રિય નેતાઓ પણ હાજર રહ્યા હતા. સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે, પરંતુ તે પહેલા નજર ટોપ 3 ખબરો પર. રાજ્યમાં 3 દિવસ ગરમીમાં વધારો થવાની સંભાવના નહિવત. ત્યારબાદ ગરમીનો વધુ એક રાઉન્ડ શરૂ થવાની હવામાન વિભાગની આગાહી. ઉમેદવારી પત્ર પરત ખેંચવાનો આજે છે અંતિમ દિવસ. કેટલા ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ઉતરશે તેને લઈને 26 બેઠકોનું ચિત્ર થશે સ્પષ્ટ. રાજકોટમાં હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં મળી બેઠક. રત્નાકર, ભાજપના ક્ષત્રિય નેતાઓ અને કેસરી દેવ સહિતના અગ્રણીઓ રહ્યા હાજર.